નમસ્કાર. ચાલો આજે ભૂમિતિની એકદમ પાયાની પણ ખૂબ જ રસપ્રદ દુનિયામાં જઈએ, એટલે કે રેખાઓ અને ખૂણાઓની દુનિયામાં. આ એવા ખ્યાલો છે જેના પર આખી ભૂમિતિની ઇમારત ઊભી છે. તો ચાલો શરૂ કરીએ. ચાલો ને આપણી આસપાસ એક નજર કરીએ. જુઓ, ટેબલનો ખૂણો હોય, કોઈ પુસ્તકની ધાર હોય કે પછી જ્યાં બે રસ્તાઓ ભેગા થતા હોય, આ બધું જ રેખાઓ અને ખૂણાઓથી જ તો બનેલું છે. તો આજે આપણે આ જ આકારો પાછળ જે ગણિત છુપાયેલું છે ને એને જ સમજવાના છીએ. તો આજના આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો આપણી આસપાસ રહેલી ભૂમિતિને સમજીશું, પછી ખૂણાઓના અલગ અલગ પ્રકારો અને તેમની જોડીઓ વિશે જાણીશું. એ પછી સમાંતર રેખાઓની મજેદાર દુનિયામાં જઈશું અને છેલ્લે આ બધું જ જ્ઞાન વાપરીને એક દાખલો પણ ગણીશું. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ મોટી વસ્તુને સમજવી હોય તો એના નાના નાના ભાગોને સમજવા પડે, ખરું ને? બસ ભૂમિતિનું પણ એવું જ છે. એના પાયાના ઘટકો છે રેખા, રેખાખંડ અને કિરણ. ચાલો આ ત્રણેયને બરાબર સમજી લઈએ. તો સૌથી પહેલા છે રેખાખંડ. એને એક એવો રસ્તો સમજો જેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ બંને ફિક્સ હોય. એના બે છેડા, જેને આપણે અંત્યબિંદુઓ કહીએ છીએ, એ નક્કી હોય છે. એટલે જ તો આપણે એની લંબાઈ માપી શકીએ છીએ. હવે આવે છે કિરણ. આને સમજવા માટે સૂરજમાંથી નીકળતા પ્રકાશના કિરણનો વિચાર કરો. એનું એક શરૂઆતનું બિંદુ તો છે, પણ એનો અંત ક્યાં છે એ કોઈને નથી ખબર. એ એક દિશામાં અનંત સુધી આગળ ને આગળ વધતું જ રહે છે. જ્યારે બે કિરણો એક જ જગ્યાએથી શરૂ થાય ને, ત્યારે એમની વચ્ચે જે જગ્યા બરે એને આપણે ખૂણો કહીએ છીએ. હવે આ ખૂણા નાના છે કે મોટા એ તેમના માપ એટલે કે ડિગ્રી પરથી નક્કી થાય છે. ચાલો એમના પ્રકારો વિશે જાણીએ. સૌથી પહેલો છે લઘુકોણ. લઘુ એટલે નાનો. આ એકદમ નાનો અને ટીણો ખૂણો હોય છે, જેનું માપ હંમેશા 90 ડિગ્રી કરતાં ઓછું હોય. કાતરને જ્યારે થોડીક જ ખોલીએ ત્યારે જે ખૂણો બને ને એ લઘુકોણ છે. અને આ છે કાટકોણ. આપણા ઘરની દિવાલોના ખૂણા, પુસ્તકના પાના બધે જ જોવા મળે. એનું માપ એકદમ ફિક્સ, બરાબર 90 ડિગ્રી જ હોય છે. એક પરફેક્ટ એલ જેવો આકાર. એના પછી આવે છે ગુરુકોણ. ગુરુ એટલે મોટો. આ ખૂણો 90 ડિગ્રીના કાટકોણ કરતાં મોટો હોય, પણ સીધી લીટી કરતાં નાનો હોય. મતલબ કે એનું માપ 90 થી 180 ડિગ્રીની વચ્ચે હોય છે. સરળ કોણ એટલે બીજું કાંઈ નહીં, બસ એક સીધી લીટી. જાણે કે બે કાટકોણ બાજુમાં ગોઠવી દીધા હોય. એનું માપ હંમેશા 180 ડિગ્રી હોય છે. અને છેલ્લે વિપરીત કોણ. આ કોઈપણ ખૂણાનો બહારનો મોટો ભાગ છે. એનું માપ 180 ડિગ્રીથી વધારે, પણ 360 ડિગ્રીથી ઓછું હોય છે. જાણે કોઈ ખૂણો ફરીને પાછળની બાજુએ જતો હોય. અત્યાર સુધી આપણે એક એક ખૂણાની વાત કરી, પણ મજા તો ત્યારે આવે છે જ્યારે રેખાઓ એકબીજાને છેદે છે, ત્યારે ખૂણાઓની કેટલી ખાસ જોડીઓ બને છે. ચાલો જોઈએ કે આ સંબંધો શું કહે છે. અહીં જુઓ, આ છે રૈખિક જોડના ખૂણા. આ બે ખૂણા પાસે છે અને બંને ભેગા મળીને એક સીધી લીટી બનાવી રહ્યા છે, જાણે એક જ રસ્તા પર રહેતા બે પાડોશી. અને અહીંયા એક સૌથી મહત્વની વાત એ યાદ રાખવાની છે કે રૈખિક જોડ બનાવતા ખૂણાઓનો સરવાળો હંમેશા 180 ડિગ્રી જ થાય. કેમ? કારણ કે જો એ બંને ભેગા મળીને એક સીધી લીટી એટલે કે સરળ કોણ બનાવે છે. આ નિયમ તો એટલો કામ લાગશે ને, એટલે એને બરાબર મગજમાં ફિટ કરી લેજો. હવે જ્યારે બે રેખાઓ એકબીજાને કાપીને એક્સ જેવો આકાર બનાવે, ત્યારે સામસામે જે ખૂણા બને છે ને એમને કહેવાય છે અભિકોણ. તો અભિકોણ એટલે શું? જ્યારે બે રેખાઓ એકબીજાને છેદે ત્યારે એકબીજાની બરાબર સામેની બાજુએ જે ખૂણા બને એ અભિકોણ કહેવાય. એમનું શિરોબિંદુ એક જ હોય, પણ ભુજાઓ વિરુદ્ધ દિશામાં હોય. અને આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે? અભિકોણના માપ હંમેશા સરખા જ હોય છે. મતલબ કે જો એક્સ આકારમાં ઉપરનો ખૂણો 50 ડિગ્રીનો હોય, તો એની બરાબર સામેનો નીચેનો ખૂણો પણ 50 ડિગ્રીનો જ હશે. આ ભૂમિતિનો એક જબરદસ્ત નિયમ છે. ચાલો હવે એક ખાસ પ્રકારની રેખાઓ વિશે વાત કરીએ, સમાંતર રેખાઓ. અને પછી એ જોઈએ કે જ્યારે કોઈ ત્રીજી રેખા એટલે કે છેદિકા આ સમાંતર રેખાઓને છેદે છે, ત્યારે કેવી મજાની પેટર્ન અને સંબંધો બને છે. સમાંતર રેખાઓ એટલે
બિલકુલ રેલવેના પાટા જેવી. એ બંને સાથે સાથે અનંત સુધી ચાલ્યા કરે, પણ ક્યારે એકબીજાને મળે નહીં. એમની વચ્ચેનું અંતર હંમેશા એક સરખું જ રહે છે. બસ, તો આપણે બધા જરૂરી નિયમો અને વ્યાખ્યાઓ તો શીખી લીધા. હવે સમય છે આ બધા જ્ઞાનને કામે લગાડવાનો. ચાલો એક કોયડો ઉકેલીએ, જેથી આપણી સમજ એકદમ પાક્કી થઈ જાય. તો આ રહ્યો આપણો સવાલ. અહીં બે સમાંતર રેખાઓ છે, PQ અને RS. આપણને બે ખૂણાના માપ આપેલા છે, ખૂણો MXQ જે 35 ડિગ્રી છે અને ખૂણો MYR જે 40 ડિગ્રી છે, અને આપણે શોધવાનો છે ખૂણો MXY. ચાલો આને એક પછી એક પગલામાં ઉકેલીએ. પગલું 1. સૌથી પહેલાં આપણે દાખલાને સહેલો બનાવવા માટે M બિંદુમાંથી એક નવી રેખા AB દોરીશું, જે PQને સમાંતર હોય. પગલું 2. હવે જુઓ, ખૂણો XMB અને ખૂણો XMB એ છેદિકાની એક જ બાજુના અંતઃકોણ છે, એટલે એમનો સરવાળો 180 ડિગ્રી થાય. તો ખૂણો XMB કેટલો થશે? 180 ડિગ્રીમાંથી 135 ડિગ્રી બાદ કરીએ એટલે 45 ડિગ્રી. પગલું 3. હવે નીચેના ભાગમાં જોઈએ. ખૂણો BMY અને ખૂણો MYR એ અંતઃયુગ્મ કોણ છે, જે હંમેશા સરખા હોય, એટલે ખૂણો BMY પણ 40 ડિગ્રી જ થશે. પગલું 4. બસ, હવે આપણું કામ થઈ ગયું. આપણે જે ખૂણો XMY શોધવાનો છે એ તો આ બંને નાના ખૂણાઓ XMB અને BMYનો સરવાળો જ છે, એટલે કે 45 ડિગ્રી વત્તા 40 ડિગ્રી. અને આ રીતે આપણો અંતિમ જવાબ છે 85 ડિગ્રી. જોયું કેવી રીતે આપણે સમાંતર રેખાઓ અને ખૂણાઓના નિયમોનો ઉપયોગ કરીને એક અઘરો લાગતો દાખલો કેટલી સરળતાથી ઉકેલી નાખ્યો? તો આપણી આજની સમજૂતી અહીં પૂરી થાય છે, પણ સાચું શીખવાનું તો હવે શરૂ થાય છે. હવે જ્યારે પણ આજુબાજુ નજર કરો ત્યારે શોધવાનો પ્રયત્ન કરજો કે આ બધા ભૌમિતિક આકારો ક્યાં ક્યાં છુપાયેલા છે, કારણ કે ગણિત માત્ર ચોપડીઓમાં નથી, એ તો આપણી આસપાસની દુનિયામાં જ છે.